તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું ચિલ્ડ્રન મની બેક પ્લાન। આ એક LICનો પ્લાન છે અને આના નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આ બાળકો માટેનો પ્લાન છે અને આનો ટેબલ નંબર છે 732। આમાં મિનિમમ એજની વાત કરીએ તો બાળકો માટે મિનિમમ એજ કાંઈ પણ રાખવામાં નથી આવી, એટલે કે નવું જન્મેલું બાળક હોય તેના માટે પણ તમે આ પ્લાન લઈ શકો છો। અને મેક્સિમમ એજની વાત કરીએ તો મેક્સિમમ એજ 12 વર્ષની રાખવામાં આવી છે, એટલે કે જ્યાં સુધી બાળક 12 વર્ષનું થાય ત્યાં સુધી તમે આ પોલિસી લઈ શકો બાળક માટે। મિનિમમ સમ એશ્યોર્ડની વાત કરીએ તો 2 લાખ રૂપિયાનો મિનિમમ તમે પ્લાન લઈ શકો અને મેક્સિમમમાં કોઈ લિમિટ નથી, તમે જ્યાં સુધી પહોંચી શકો એવડો પ્લાન મેક્સિમમ લઈ શકો। પછી આમાં આપણે વાત કરીએ કે પોલિસી મેચ્યોર ક્યારે થાય, તો કે 25 વર્ષનો ટાઈમ ફ્રેમ હોય છે, એટલે કે જ્યારે આપણા બાળકની ઉંમર 25 વર્ષની થાય ત્યારે પોલિસી મેચ્યોર થઈ જાય। પછી તમે બાળક નવું જન્મ્યું હોય ત્યારે લીધો હોય તો પણ ભલે, બાળકની એજ 12 વર્ષની હોય ત્યારે લીધો હોય તો પણ ભલે, બાકી તમારું બાળકની ઉંમર જ્યારે 25 વર્ષની થાય ત્યારે પોલિસી મેચ્યોર થઈ જતી હોય છે। અને મિત્રો આમાં પ્રીમિયમ રિવ્યુ તમે વર્ષે પણ ભરી શકો છો, મહિને પણ ભરી શકો, 6 મહિને ભરી શકો, 3 મહિને ભરી શકો, તમારે જેવી રીતે રાખો એવી રીતે તમારે પ્રીમિયમ 25 વર્ષ સુધી ભરવાનું હોય છે, એટલે કે જ્યાં સુધી બાળકની ઉંમર 25 વર્ષની થાય ત્યાં સુધી તમારે પ્રીમિયમ ભરતું રહેવાનું હોય છે આમાં। પછી તમે વર્ષે ભરો, 6 મહિને ભરો કે 3 મહિનાનું રાખો કે મહિનાનું રાખો, જેવી રીતે તમે રાખો એવી રીતે તમારે પ્રીમિયમ ભરતું જવાનું। માની લો કે તમારા બાળકની ઉંમર 1 વર્ષની છે અને તમે એના માટે આ ચિલ્ડ્રન મની બેક પ્લાન લીધો તો તમારે 24 વર્ષ સુધી પ્રીમિયમ ભરવું પડે। તેના પછી જ્યારે તમારા બાળકની ઉંમર 25 વર્ષની થાય એટલે પોલિસી મેચ્યોર થઈ જાય। પછી બીજું જોઈએ તો તમે માની લો કે 5 વર્ષની ઉંમર હોય ત્યારે તમે ચાલુ કર્યું બાળક માટે આ પ્લાન, તો તમારે 20 વર્ષ પ્રીમિયમ ભરવું પડે અને જેવી 25 વર્ષની ઉંમર થાય બાળકની એટલે પોલિસી મેચ્યોર થઈ જાય। હવે મિત્રો એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો માની લો કે તમારા બાળકની ઉંમર છે 0 વર્ષ, એટલે કે નવા જન્મેલા બાળક માટે તમે પ્લાન લીધો અને તમે એમાં સમ એશ્યોર્ડ રાખ્યું 5 લાખ રૂપિયા, એટલે કે 5 લાખ રૂપિયાની પોલિસી તમે લીધી, તો તમારે આમાં વર્ષે પ્રીમિયમ 22,223 રૂપિયાનું આવે। પછી તમે એ વર્ષવાળું ન રાખો, 6 મહિનાનું રાખો કે 3 મહિનાનું રાખો કે 1 મહિનાનું રાખો તો એ પ્રમાણેનું પ્રીમિયમ આવે। પછી પહેલા વર્ષે આટલું આવે, બીજા વર્ષે થોડા ઘણો ટેક્સ ઘટી જતો હોય છે, એટલે પછી થોડુંક ઘટી જાય પ્રીમિયમ આપણું, થોડા ઘણું ઘટી જાય, લાંબુ કાંઈ ફેર ન પડે પણ 1000-2000નું આસપાસ કંઈક ફરક પડતો હોય છે। એટલે પછી તમારે એટલું પ્રીમિયમ દર વર્ષે ભરતું રહેવાનું હોય છે 25 વર્ષ લગી। પછી એમાં મની બેક પણ મળતું હોય છે, એટલે કે જ્યારે તમારા બાળકની ઉંમર 18 વર્ષની થાય એટલે તમારું જે પણ પોલિસી હોય, તમે સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયાનું રાખ્યું હોય તો તેના 20% તમને 18 વર્ષની ઉંમરે મળે, એટલે કે 1 લાખ રૂપિયા, 5 લાખના 20% એટલે 1 લાખ રૂપિયા 18 વર્ષની ઉંમર થાય બાળકની ત્યારે મળે। ફરી પાછું 20 વર્ષની ઉંમર થાય ત્યારે પાછા 20% મળે, એટલે કે પાછા 1 લાખ રૂપિયા મળે। પાછું 22 વર્ષની ઉંમર થાય એટલે પાછું મની બેક મળે 1 લાખ રૂપિયા, એટલે કે 20% રકમ મળે। પછી 25 વર્ષે સીધી પોલિસી મેચ્યોર થઈ જતી હોય છે। પછી મિત્રો જ્યારે પોલિસી મેચ્યોર થાય ત્યારે તમને સમ એશ્યોર્ડ પ્લસ બોનસ પ્લસ એડિશનલ બોનસ આ 3 મળતું હોય છે। બાકી સમ એશ્યોર્ડ એ ફિક્સ હોય, એ તો તમને મળે જ જ્યારે પોલિસી મેચ્યોર થાય ત્યારે। એટલે કે સમ એશ્યોર્ડ કેવી રીતે મળતું હોય કે તમને સમ એશ્યોર્ડ માની લો કે આપણે 5 લાખ રૂપિયાની પોલિસી લીધી છે, એટલે કે સમ એશ્યોર્ડ એમાઉન્ટ આપણી 5 લાખ રૂપિયા છે, એના 40% તમને પોલિસી મેચ્યોર થાય ત્યારે મળે, એટલે કે 2 લાખ રૂપિયા તમને ત્યારે મળે અને 3 લાખ રૂપિયા તમને અગાઉ જે આ મની બેક મળ્યો છે 3 વાર, એમાં 1-1 લાખ રૂપિયા, એટલે કે એ 3 લાખ રૂપિયા મળ્યા, ફરી પાછા 2 લાખ રૂપિયા પોલિસી મેચ્યોર થાય ત્યારે મળે। અને જે બોનસ રહ્યું એ ફિક્સ ન હોય અને એડિશનલ બોનસ એ પણ ફિક્સ ન હોય, એ દર વર્ષે ઉપર નીચે થતું હોય છે। બાકી આપણે પાછલો ડેટા જોઈએ કે એમાં LIC કેવી રીતે કેટલું બોનસ આપ્યું એના પ્રમાણે જોઈએ તો આપણને બોનસ 5,60,000ની આસપાસ મળી શકે અને એડિશનલ બોનસ 2,25,000ની આસપાસ મળી શકે। આ એક ફિક્સ નથી, આ એક અનુમાને કીધું છે જે પાછલા ડેટા પ્રમાણે। બાકી જે તમને સમ એશ્યોર્ડ રહ્યું એ તો ફિક્સ મળે જ। હવે ટોટલ આપણે રિટર્ન જોઈએ તો આપણને 5,60,000 રૂપિયા બોનસ મળ્યું, પ્લસ આપણને સમ એશ્યોર્ડ 2 લાખ રૂપિયા મળ્યા, પ્લસ 3 લાખ રૂપિયા આપણને મની બેક મળ્યું, પ્લસ એડિશનલ બોનસ 2,25,000 રૂપિયા મળ્યું। એટલે આ બધું થઈને આપણને સારું એવું રિટર્ન નીકળી જાય।
હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 3 લાખ પ્લસ 5,60,000 એટલે કે 8,60,000 રૂપિયા પ્લસ 2,25,000 એટલે કે 10,85,000 રૂપિયા એટલે કે 10,85,000 રૂપિયાની આસપાસ આપણે રિટર્ન નીકળીને આવે જ્યારે આપણા બાળકની ઉંમર 25 વર્ષની થાય અને પોલિસી મેચ્યોર થાય ત્યારે. બાકી તમારે આમાં મની બેક ન જોતું હોય અને મેચ્યોરિટીમાં એકસાથે જોતું હોય તો પણ થઈ શકે છે. એના માટે તમારે એપ્લિકેશન આપવાની હોય છે. તો તમને મની બેકની બદલે પોલિસી જ્યારે મેચ્યોર થાય ત્યારે તમને બધું એકસાથે મળી જતું હોય છે. પછી મિત્રો આ તો થઈ ગઈ બાળકને કાંઈ ન થયું હોય તેની વાત. હવે માનીએ કે બાળક સાથે કાંઈ પોલિસી વખતે દુર્ઘટના બની ગઈ કે કંઈ પણ થઈ ગયું તો શું થાય આપણે આ પોલિસીનું? તો કે રિસ્ક કવર આમાં હોય છે. જે બાળકની ઉંમર પોલિસી લેતી વખતે બાળકની ઉંમર 8 વર્ષની ઉપરની હોય તો તેને રિસ્ક કવર ત્યારે જ મળી જાય છે. એટલે કે રિસ્ક કવર ચાલુ જ થઈ જાય 8 વર્ષની ઉંમર હોય ત્યારે. અને માની લો કે બાળકની પોલિસી લીધી આપણે ત્યારે તેની ઉંમર 8 વર્ષની નથી તો આપણે પોલિસી લીધાના 2 વર્ષ પછી રિસ્ક કવર ચાલુ થઈ જાય છે. બાકી પોલિસીના 2 વર્ષ પહેલાં જો બાળકની ઉંમર 8 વર્ષની થઈ જાય તો ત્યારે પણ રિસ્ક કવર ચાલુ થઈ જતું હોય છે. હવે માની લો કે બાળકની ઉંમર 10 વર્ષની હોય ત્યારે કાંઈ પણ દુર્ઘટના બની ગઈ તો આપણે જે સમ એશ્યોર્ડ હોય એ અને જે આપણે પ્રીમિયમ દર વર્ષે ભરતા હોય તેના 7 ગણા જે પણ વધારે રકમ હોય તે આપણને ત્યારે મળી જાય છે અને પ્લસ બોનસ પણ મળતું હોય છે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને. હવે આમાં સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા છે અને આપણે જે પ્રીમિયમ પે કરતા હોય એના 7x કરીએ તો એ લગભગ 1.5 લાખની આસપાસ નીકળીને આવે. એટલે વધારે શું થાય તો કે સમ એશ્યોર્ડ એ વધુ કહેવાય. તો આપણને સમ એશ્યોર્ડ એમાઉન્ટ 5 લાખ રૂપિયા મળે અને પ્લસ જે બોનસ આવતું હોય તે મળી જાય. હવે મિત્રો પોલિસી ચાલુ હોય ત્યારે બાળકના પિતાએ તેના માટે જે પોલિસી લીધી હોય તેને કાંઈ થઈ જાય તો જે પણ ટાઈમ બાકી હોય એ ટાઈમમાં બાળકે પ્રીમિયમ ભરવાનું હોતું નથી અને જે પણ પોલિસી તો એમની ચાલુ જ રહે પણ તમારે પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જતું હોય છે. બાકી પોલિસી આપણી કન્ટિન્યુ ચાલુ રહેતી હોય છે. અને આમાં કેવી રીતે હોય કે જો તમે આ એક રાઇડર આવે એ રાઇડર એડ કરાવી હોય તો તમને આ બેનિફિટ મળે, નકર આ બેનિફિટ ન મળે. એ છે પ્રીમિયમ વેવર બેનિફિટ. એટલે કે આ રાઇડર તમે એડ કરાવો તો તમને આ બેનિફિટ મળી જાય. આનામાં થોડા ઘણો પ્રીમિયમમાં વધારો થતો હોય છે આ રાઇડર એડ કરાવો એટલે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.